મારું નામ બિનલ છે. મારા પહેલા પતિનું અવસાન થઈ ચૂક્યું છે. ત્યારે હું 20 વર્ષની હતી. અત્યારે હું 27 વર્ષની છું. મારા બીજા લગ્નને 2 વર્ષ થયા છે. એક 40 વર્ષના જોડે મને તે બહુ ગમતો નથી. તેના અને મારા વિચારો અલગ હોય છે. તે બહુ ગંભીર માણસ છે. તેને મારી ફિલિંગ વિશે ખબર નથી પડતી. મારા પહેલા પતિ જોડે મારું સારું બનતું અને તે ખૂબ રોમેન્ટિક પણ હતા. પણ 1 વર્ષ પછી તેમની ગાડી બસ જોડે અથડાતા તેમનું મૃત્યુ થયું. મારા પતિને કામ માટે બહારગામ જવું પડતું. તેઓ કામમાં બહુ વ્યસ્ત રહેતા. જ્યારે તેઓ ઘરે આવતા ત્યારે ખૂબ થાકી જતા. તેઓ પછી મોબાઈલ જોઈ વહેલા સૂઈ જતા. હું પણ તેમને ન ટોકતી, પણ મારી અંદરની ઈચ્છા અધૂરી રહી જતી. મને તે ના ગમતું. હું મારા પતિ જોડેથી પ્રેમ ઈચ્છતી હતી, પણ તેઓને મારા માટે ટાઈમ ન હતો. તેઓ બહુ વાત ન કરતા. હું પણ તેમના આગળ બહુ બોલી ન શકતી. તેમને એક નોકર રાખેલો જે અમારા ઘરે જ રહેતો. તેઓ બહુ વફાદારીથી કામ કરતા. તેમના લીધે મારે બહુ કામ ન રહેતું. હું નવરી રહેતી. હું ટીવી જોતી અને મોબાઈલ જોતી. મોબાઈલમાં વિડીયો બી જોતી, પણ એ જિંદગીમાં કરવા ના મળતું જે મારે જોઈતું. એક દિવસ નોકર બીમાર પડ્યો. તેઓ ના આવી શક્યા. તેમને કીધું કે હું હવે થોડી વાર માટે મારા છોકરાને મોકલીશ. મારા પતિને કંઈ વાંધો ન હતો. તેમનો છોકરો આવ્યો. તેનું નામ રવિ હતું. તે ખૂબ હેન્ડસમ લાગતો હતો. હું તેને જોઈ ખુશ થઈ ગઈ. મેં આવો સ્માર્ટ છોકરો નહોતો જોયો. મને તેને ગળે લગાવવાની ઈચ્છા થઈ ગઈ. મને નોકરનો છોકરો આટલો સુંદર જોઈ નવાઈ લાગી. તે કાર્તિક જેવો હીરો લાગતો. અક્ષય જેવી મજબૂતી હતી. આંખોનો રંગ સલમાન જેવું. હું ખુશ થઈ ગઈ. હું વિચારી રહી હતી કે આ તો કોઈ અમીરનો છોકરો જેવો લાગે છે. મને તેને કિસ કરવાનું મન થયું, પણ મેં મારી ઈચ્છા દબાવી દીધી. તેને મને કહ્યું, હું રવિ, તમારા નોકર વિષ્ણુભાઈનો છોકરો. મેં શરમાઈને કહ્યું, હું બિનલ. મારી કમર જોઈ તેને બી મનમાં કંઈક થયું હશે, પણ તે બહુ સરસ રીતે વર્તન કરતો. મારા પતિએ કહ્યું કે તારે થોડાક દિવસ આ ભયથી કામ ચલાવવું પડશે. નોકર નહીં આવી શકે. મને કંઈ વાંધો ન હતો. રવિએ કીધું કે તે તેનું કામ પૂરી ઈમાનદારીથી કરશે અને કહ્યું, હું તમને નિરાશ નહીં કરું. એને પોતાનું કામ શરૂ કર્યું અને હું સોફા ઉપર બેસી. હું મોબાઈલમાં વિડીયો જોવા લાગી. મેં તેની જોડે થોડી વાતો કરી જેથી એને અને મને પણ કમ્ફર્ટેબલ લાગે. મેં પૂછ્યું, તું શું કરે છે અને ક્યાં કામ કરે છે? તારા જિંદગીમાં પ્લાનિંગ શું છે? તને મૂવીઝ જોવી ગમે છે? તેને કહ્યું, મને મૂવીઝ જોવા બહુ ગમે છે. મેં તેને પૂછ્યું, તને કયા પ્રકારના મૂવીઝ ગમે છે? તો તેને કહ્યું, મને રોમેન્ટિક અને માસ મૂવીઝ ગમે છે. અમારી ખૂબ વાતો ચાલતી. તે ખૂબ સરસ ઉત્તર આપતો. તે મને સારી રીતે જવાબ આપી મારું મન મોહિત કરતો. પણ તે પછી તે તેના કામમાં વ્યસ્ત થઈ જતો. મને બહુ ન જોતો. તે તેના કામથી કામ રાખતો. પણ હું તેને છોડતી નહીં. તેને ઊંધા સવાલો પૂછતી. મેં તેને પૂછ્યું કે શું તું મને ખુશ કરી શકીશ? મને પગ દબાવી શકીશ? તે કંઈ બોલતો નહીં. મારા પગ બહુ દુખે છે, તું દબાવજે ને. તેને કીધું, હું તમારા પગ બહુ સરસ દબાવી આપીશ. તેને પતિ જાય એટલે સરસ પગ દબાવ્યા, પણ તે મારી સામે ન જોતો. પછી મેં તેને ઘરના બધા કામ સમજાવ્યા. તેને બધી વસ્તુ ક્યાં છે તે બતાવ્યું. પછી તેને ઘરે છોડીને હું બહાર જતી, પણ મને તેની બહુ યાદ આવતી. લાગતું કે તે મારી જોડે છે. હું વિચારવા લાગી કે તેને મારી શારીરિક જરૂરિયાતને પૂરી કરવી જોઈએ. મેં જ્યારથી તેને જોયો, હું રાત્રે સૂઈ શકતી નથી. મારી ઈચ્છા અત્યાર સુધી પૂરી થઈ ન હતી. મારે તેને મારા જાળમાં પૂરવો હતો, પણ તે મને ભાવ ન આપતો. તે મારાથી દૂર રહેવાનો પ્રયાસ કરતો.
એક દિવસ મારા પતિને કામ માટે બહાર જવાનું થયું. તે નહોતા જવા ઈચ્છતા, પણ તેમને જવું પડે તેવું હતું. પછી તેમને કીધું નોકર ભલે ના હોય, પણ તેમનો દીકરો રવિ બધું સંભાળી લેશે, તે તમને શિકાયત નહીં આપે. મેં કીધું તમે મારી ચિંતા ના કરો, હું ખુશીથી રહીશ, તમે ચિંતા કર્યા વગર જાઓ. તેમને મેં કિસ આપી અને જવા માટે મદદ કરી. તેણે પણ મને કિસ કરી અને મારી કમર પર હાથ રાખ્યો અને સંતરા દબાવવા લાગ્યો. મને મજા આવી ગઈ. પહેલી વાર તેમને મને ખુશ કરી. પછી મેં તેમને કહ્યું કે હું અહીં આરામથી રહીશ. તેમણે મને બહુ બહાર જવા ના કહ્યું. હું માની ગઈ અને કીધું કે હું મારી જાતનું ધ્યાન રાખીશ. તેમણે રવિને ઘરનું બધું કામ સમજાવ્યું અને વિદાય લીધી. તેઓ ગયા પછી હું સોફા પર આડી પડી અને મોબાઈલમાં વિડીયોઝ જોવા લાગી. પણ આજે વિડીયોઝ જોવામાં મજા ન આવી. મારે હવે આ વિડીયોઝ કરવા હતા, પણ રવિ તો બહુ ભારે, કંઈ રિસ્પોન્સ ના આપે. મેં પછી સેક્સી કપડાં પહેરવાનું શરૂ કર્યું, પણ તે મારી તરફ ના જોતો. પછી હું ખાલી અંડરવેરમાં આવી ગઈ, તો બી તે મને ભાવ ના આપતો. તેની લાકડી મોટી થઈ હતી, પણ તે મારી તરફ નજર ટાળતો. મને તેની વફાદારી ગમી, પણ હું તેની નાલાયકી માગતી હતી. મને હવે ચિંતા થવા લાગી. હવે હું બેચેન થઈ ગઈ અને તેને બધું સાચું કહેવાનું નક્કી કર્યું. મેં તેને મારા રૂમમાં લઈ ગઈ. તે ગભરાઈ ગયો. મેં તેને બધું કહ્યું અને મારી ઈચ્છા વ્યક્ત કરી, પણ તે કંઈ ના બોલ્યો અને બહાર નીકળી ગયો. મને તેને પછી દબાણ કરવાની ઈચ્છા ના થઈ. હું ઈચ્છતી હતી કે તે મને પ્રેમ કરે, જબરજસ્તી નહીં. મેં તેના પ્રેમની રાહ જોઈ. હવે મને તેના વગર ગમતું ન હતું. મગજમાં તેના જ વિચારો ચાલતા. હું કોઈ પણ રીતે તે કરવા માગતી. મેં તેને ઘણી વખત હેરાન કર્યો, પણ તે હેરાન ના થયો. પછી એક દિવસ મેં મારા બધા કપડાં કાઢી ખાલી અંડરવેર પર આવી ગઈ અને વચ્ચે જઈ નાચવા લાગી. અંડરવેર એવી હતી કે અંદરનું બી દેખાતું. તેમને પૂછ્યું કે આ શું કરી રહ્યા છો? તો મેં કીધું કે હું ડાન્સની પ્રેક્ટિસ કરું છું. પછી મેં પડી જવાનું નાટક કર્યું અને જોરથી ચિલ્લાવા લાગી. તે જોડે આવી ગયો અને પૂછ્યું શું થયું? મેં કીધું મારી કમર દુખે છે, હું પડી ગઈ. તેને મને કમર પર હાથ ફેરવ્યો. મેં કીધું મને રૂમમાં લઈ જા. તે મને મારા રૂમમાં લઈ ગયો. પછી તે જતો હતો ત્યારે મેં તેનો હાથ પકડ્યો અને કીધું કે તું મારી કમર ફેરવ, મને આરામ આપ. તેણે મારી માલિશ કરી. તેની લાકડી મોટી થઈ ગઈ હતી. હું આ જ ઈચ્છતી હતી. મેં તેની લાકડી પકડી તો તે જોરથી બોલ્યો કે તમે આ શું કરી રહ્યા છો? મેં કીધું તું બી મજા લે. તે બદલાઈ ગયો. તે બી પછી રોમેન્ટિક થઈ ગયો. તેને મને ગળે કિસ કરી. મેં બી તેને ગળે કિસ કરી. પછી મેં તેના હોઠ મારા હોઠથી દબાવ્યા. અમે લાંબી કિસ કરી. પછી મેં કીધું કે મને નીચે દુખે છે. તે સમજી ગયો. તે મારા સંતરા જોડે રમવા લાગ્યો. મારા સંતરા ચૂસવા લાગ્યો. તેની લાકડી મોટી થઈ ગઈ. તેને કીધું કે તમે મારા બાયસેપ્સને કિસ કરો, હું તમને મદદ કરું. મને તેના બાયસેપ્સ બહુ મજબૂત લાગ્યા. હું ખુશ થઈ ગઈ. મેં તેના સ્ટ્રોંગ બોડીને મહેસૂસ કરી. હું પછી ખોટા અવાજો કરવા લાગી. તેને કીધું મારે તમારી ગુફાના દર્શન કરવા છે. મેં કીધું કે પછી રાહ શેની જુઓ છો? મેં મારા પગ પોડા કર્યા. મારી ગુફા પહેલેથી ભીની હતી. તેણે આંગળી નાખી. પછી તેને લાકડી રાખી. મને ખૂબ મજા કરાવી. તેને મને ઊંધી છતી જેટલા શક્ય હોય તેટલા માર્યા. તેને કીધું કે મેં બરાબર મદદ કરીને. મેં કીધું કે હા, તમારો ફૂલ સપોર્ટ રહ્યો. મેં પૂછ્યું કે તમને મજા આવી? તેમને કીધું કે મને આજે બહુ મજા આવી, હું કહી નથી શકતો. પછી અમે બંને ફ્રેશ થયા. પછી મેં કીધું કે આજે હું તમારા માટે ડીશ બનાવીશ. તમે કહો એ ડીશ મારા હાથે બનાવીશ. તેને મને કમર પકડી ગળે કિસ કરી અને કહ્યું કે ખમણ બનાય. મેં કીધું મને રેસીપી કહી દો, હું બનાવીશ. બીજા દિવસે પણ એ મારી જોડે આવ્યો અને અમે રમવા લાગ્યા. તેને મારા સંતરા ખૂબ દબાવ્યા અને ચૂસવા લાગ્યો. તેણે મારો દમ કાઢી દીધો. હું થાકી ગઈ.
મારા હોશ ઉડી ગયા. તેણે મને ઊંધી છતી કરી દીધી. પછી અમે ફ્રેશ થયા. હું તેને હવે ખૂબ પ્રેમ કરવા લાગી હતી. ફરીના દિવસે પણ મેં તેને ઉશ્કેર્યો, પણ તેને કીધું કે અત્યાર સુધી કર્યું એ પછી મને પસ્તાવો થાય છે, કેમ કે મારે પત્ની છે, મારા લગ્ન થઈ ચૂક્યા છે. મને તમારી જોડે ખૂબ મજા આવી, પણ હવે મારાથી આગળ નહીં થાય. અમે ગરીબ છીએ, પણ અમારે મર્યાદા બહુ હોય. હું હવે મારી પત્નીને દગો નહીં આપી શકું. તમે પણ તમારા પતિ જોડે આની અપેક્ષા રાખો. પૈસા બધું નથી હોતું. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી તમને આવા વિડીયો ફરી જોવા મળતા રહે.